उन्होंने इस्तीफा किन हालात में दिया, कैसे दिया, इस पे बोलना सही नहीं है। आप सब लोग जानते हैं, तो मैं उस पर टिप्पणी नहीं करना चाहूंगा। મારું મોઢું મોટું કરવા માટે હું ક્યાંક ને ક્યાંક ટેક્સમાંથી ક્યાંક ને ક્યાંક ચોરેલા પૈસા હું વાપરતો હોઉં। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે। પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ એમની સાથે ગુજરાત પ્રવાસે આવી ચૂક્યા છે। ગુજરાત આવતાની સાથે જ પત્રકાર પરિષદ યોજી ગુજરાત આમ આદમી પાર્ટીમાં ભડકા વચ્ચે ડેમેજ કંટ્રોલનો સૌથી મોટો પ્રયાસ જે છે તે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેજરીવાલે રાજુ કરપડાના રાજીનામા બાદ ડેમેજ કંટ્રોલ કર્યો હોવાની વાત છે। રાજુ કરપડાના રાજીનામાને લઈ કેજરીવાલ જે છે તેમણે નિવેદન આપવાનું પણ ટાળી દીધું છે। આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર જે નેતાઓ છે, આમ આદમી પાર્ટી આખી એની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે, એ વિખવાદની વચ્ચે અરવિંદ કેજરીવાલે સૌ લોકોના એ વખાણ કર્યા છે। અરવિંદ કેજરીવાલે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કરપડાએ એ ગોપાલ ઇટાલિયા સામે મોટા આરોપો જે છે તે લગાવી અને ગંભીર આક્ષેપો સાથેનું એક નિવેદન જે છે તે આપ્યું હતું। આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં અલગ અલગ ચર્ચાઓ જે છે તે થતી જોવા મળી રહી હતી, ત્યારે હવે ફરી એકવાર ચર્ચાઓ ડેમેજ કંટ્રોલને લઈને થઈ રહી છે, કારણ કે આમ આદમી પાર્ટીનો એક ખૂબ મજબૂત ચહેરો રાજુ કરપડા કે જેઓએ રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ બંને એ રાજુ કરપડાના રાજીનામાને લઈને ચર્ચા કરવાનું પણ ટાળ્યું છે, જવાબો દેવાના પણ ટાળ્યા છે। પરંતુ બીજી તરફ તેમણે આમ આદમી પાર્ટીના સૌ કોઈ લોકો એટલે કે સૌ નેતાઓના વખાણ કર્યા છે। ઈશુદાન ગઢવી હોય કે પછી કોઈ પણ હોય, એ તમામે તમામ નેતાઓ જે છે એમના વખાણ કર્યા છે કે કોઈ પત્રકાર હતો ને આજે આમ આદમી પાર્ટીમાં એક સારો ચહેરો છે, પ્રકારે વખાણ કરતા જોવા મળ્યા। એટલે ચર્ચાઓ એ રીતે થઈ રહી છે કે આવનાર ચૂંટણીઓ અને ચૂંટણીઓ પહેલા આમ આદમી પાર્ટી કે જેઓ અલગ અલગ ચર્ચાઓ અત્યારે કરી રહી છે, એની વચ્ચે ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શું કહ્યું સાંભળીએ પહેલા એમને। ये ईशुदान गढ़वी कौन है? एक आम पत्रकार थे। आज ईशुदान गढ़वी को सुनने के लिए जनता आती है। ये गोपाल इटालिया कौन है? यहां पे बैठे हुए गोपाल इटालिया कौन है? एक छोटे से पुलिस वाले थे। आज गोपाल इटालिया पूरी गुजरात की जनता इन जहां ये खड़े हो जाए वहां 10,000 लोग इकट्ठे हो जाते हैं। चैतर वसावा कौन है? परवीन राम कौन है? मनोज सोरठिया कौन है? ये सब आम लोग हैं। इन लोगों को सुनने के लिए जनता क्यों आ रही है? इसलिए क्योंकि इनके अंदर लोगों को उम्मीद दिखाई दे रही है। इनके अंदर लोगों को यह दिखाई दे रहा है कि ये लोग गुजरात बदलेंगे। एक नाम बता दो आज आप बीजेपी के अंदर जिसकी तरफ लोग उम्मीद से देख रहे हैं। क्या इनके सीएम बीजेपी के सीएम की तरफ भी उम्मीद से देखते हैं लोग? क्या कांग्रेस के अंदर एक भी नेता है जिसके अंदर उम्मीद देखते हैं लोग? आज आम आदमी पार्टी में मैं 10 नाम बता सकता हूं जो खड़े हो। आज इनमें से कोई नेता अगर अभी फेसबुक लाइव कर दे 1 मिलियन, 1 घंटे के अंदर इनके 1 मिलियन व्यूज आते। क्यों? अगर ये लोग अच्छी सरकार चला रहे होते हमारा एक व्यू नहीं आता। आज अगर ये लोग अच्छी सरकार चला रहे होते हमारे को सुनने कोई नहीं आता। आज पूरे गुजरात के अंदर जहां ये लोग चले जाए वहां 10-10 हजार, 20-20 हजार लोगों की भीड़ ऐसे ही इकट्ठी हो जाती है कि ये लोग आए हैं, आम आदमी पार्टी वाले आए हैं। क्यों? ये उम्मीद है। उन्होंने इस्तीफा किन हालात में दिया, कैसे दिया, इस पे बोलना सही नहीं है। आप सब लोग जानते हैं, तो मैं उस पर टिप्पणी नहीं करना चाहूंगा। લઈને જવાબ દેવાનો ટાળ્યો છે અરવિંદ કેજરીવાલે। અરવિંદ કેજરીવાલ અને ભગવત માન કે જેઓ ગુજરાત પ્રવાસે આવ્યા છે, એક તરફ રાજીનામાનો દોર છે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ ને ભગવત માન
એ બંને ગુજરાત પ્રવાસે અત્યારે જોવા મળી રહ્યા છે. પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. પ્રદીપ, જે રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાંથી ધીમે ધીમે રાજીનામા પડવાના શરૂ થયા, વિવાદ અને વિખવાદ ચરમસીમાએ પહોંચતો થયો અને એની વચ્ચે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે અને ડેમેજ કંટ્રોલની વાત કરવામાં આવી રહી છે. શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં એ વિવાદ અને વિખવાદ એ ચરમસીમાએ છે. એક તરફ આમ આદમી પાર્ટીના પ્રદેશના પ્રમુખ અને બીજી તરફ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, આ બંનેની વચ્ચે વિવાદ અને વિખવાદ છે. બંને એકબીજાની સામસામે નિવેદનો નથી આપતા, એકબીજાની સામસામે એ પ્રકારની કોઈ વાત નથી, પણ એ બંનેની વચ્ચે વિખવાદ છે એ વાત અત્યાર સુધીમાં અનેક એવા ઉદાહરણો સામે આવ્યા છે. જો કે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આરોપ એ સીધા પાર્ટીની વિચારધારા અથવા પાર્ટીના કેટલાક લોકોની ઉપર લગાવવામાં આવે છે. જ્યારે વિસાવદર વિધાનસભાની અંદરથી ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારબાદ તરત જ એ ગોપાલ ઇટાલિયા જે છે એ જીતતાની સાથે જ કરસનદાસ બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું, ત્યારબાદ રાજુ કરપડાએ રાજીનામું આપ્યું અને તમામની વચ્ચે આરોપ જે લગાવવામાં આવેલા હતા એ રાજુ કરપડાએ સીધા જ આરોપ એ ગોપાલ ઇટાલિયાની સામે લગાવ્યા. આજે અરવિંદ કેજરીવાલે ગુજરાતની મુલાકાતે છે ને અરવિંદ કેજરીવાલે ડેમેજ કંટ્રોલને સાધવા માટે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓના વખાણ કર્યા અને વખાણ એ હદ સુધી કર્યા કે આ તમામ એ નેતાઓ છે કે જ્યાં એ સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરે છે તો તેમના મિલિયનોમાં વ્યૂ હોય છે. અને આ તમામ વાત કરતા અરવિંદ કેજરીવાલે એ નિવેદન આપ્યું. હવે આ અરવિંદ કેજરીવાલે નિવેદન આપતાની સાથે જ હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે શું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે. પણ હવે આ તમામની વચ્ચે કરસનદાસ બાપુ ભાદરક આપણી સાથે ફોન લાઈન પર છે, તેમની સાથે વાત કરીએ. બાપુ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. જી, થેન્ક યુ. બાપુ, દિલ્હીથી પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત આવે છે. રાજુ કરપડાના રાજીનામાને લઈને કોઈ વાતચીત તો નથી કરતા, પણ ડેમેજ કંટ્રોલ કરતા એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીના પ્રદેશના તમામ નેતાઓના એ ભરપેટ વખાણ કરતા જોવા મળ્યા. જી, હવે આમાં એવું છે ભાઈ કે હું 11 જણાનું એક સાથે જમી જાઉં બપોરે અને 2 વાગે ઉપવાસનો દાવો કરું કે મારે આજે ઉપવાસ છે. આ ટાઈપની એક્ટિવિટી કેજરીવાલજી કરી રહ્યા છે. હવે ત્યાં આવી ગુજરાતમાં આવીને એને ગીત ગાવા, હું મારી વાત કરું એ પહેલા કહી દઉં કે બધા બિસ્તરા પોટલા ભરીને ધામા કદાચ ગુજરાતમાં નાખે ને તોય કઈ ભેગું થાય એમ નથી. કારણ કે ગુજરાતની જ્યાં ગાંધીજી આપ્યા છે, જ્યાં સરદારજી આપ્યા છે, એક ગુજરાતી કેજરીવાલ સાહેબને પૂછવા માંગે છે કે 2-4 પ્રશ્નોના જવાબ આપો અને પછી તમે તમારું મોઢું ખોલો. કે અન્ના હજારેનું આંદોલનનો તમે જે મિસયુઝ કર્યો, ચલો એ તમને મુબારક, પણ એનું ફંડિંગ કોનું હતું? પહેલી ચૂંટણી તમે દિલ્હીમાં લયા, એનું ફંડિંગ કોનું હતું? આજે તમે પગારદાર માણસો ગુજરાતમાં રાખ્યા છે, ગુજરાતી અને ગુજરાત બહારના બધા. એ પગાર આવે છે ક્યાંથી? કોને ફેક્ટરી ખોલી છે? કોનું બેલેન્સ શીટ છે? કોનું ઓડિટ થાય છે? કઈ કંપનીના નફામાંથી તમારા ત્યાં દાન આવેલું છે? એ એક ગુજરાતી માંગે છે. હું ઈમાનદારીની વાત કરું, હું કઈ પણ 17 પ્રકારની વાતો કરતો હોઉં અને કરોડો રૂપિયા વાપરતો હોઉં, લાખોમાં પગાર આપતો હોઉં, તો કોઈએ તો મને પૂછવું જોઈએ લોકશાહીની ચિંતા કરનારે કે બાપુ તમે કરો છો શું? આ કઈ રીતે આવે છે? હવે એમની પોતાના પેલામાંથી આવતું હોય તો કોઈ પ્રશ્ન નહીં, પણ કયા રાજ્યમાંથી આવે છે? એ રાજ્ય પાસે પૈસા ક્યાંથી આવ્યા? અલ્ટિમેટલી મારું મોઢું મોટું કરવા માટે હું ક્યાંક ને ક્યાંક ટેક્સમાંથી ક્યાંક ને ક્યાંક ચોરેલા પૈસા હું વાપરતો હોઉં, એનો જવાબ મારી પાસે નથી. મેં કહ્યું પ્રમાણે 11 જણાનું ખાઈને હું ઉપવાસના નાટક કરું છું, હું ઈમાનદારીની વાર્તાઓ કરું છું, તો આ બધું આવે છે ક્યાંથી? આ બધા કાગળજીના ચાલે છે ક્યાંથી? એનો જવાબ આપ્યા પછી કોણ કાળું કોણ રૂપાળું, એ બધી જે સભ્ય સમાજને સારું લગાડવા માટેના પ્રયત્ન છે ને, એ પ્રયત્ન પણ પછી કરવા જોઈએ. પેલા મારા એ સરદારને પ્રેમ કરતા, મારા એ ગાંધીને પ્રેમ કરતા એક ગુજરાતીને આ જવાબ જોઈએ છે. એમને એમ દુકાન ખોલવા આવી ગયા છે, શું ક્યાં જવું છે ખબર નથી, રાષ્ટ્ર માટે શું કરવું એની ખબર નથી, લોકશાહીના હિત માટે શું કરવું અથવા તો શું કર્યું એનો જવાબ નથી. અને બાકી તો ઘરની માને કોઈ ડાકણી નાખીએ એમ પોતાના ગુણો ગાય છે. તો જવાબ આપે ને કે શેખ મહેશભાઈ સવાણી થી લઈને આજ સુધી અને હજી પણ જે
કળાઓ ખોલવાની તૈયારી છે. હું છેલ્લા 3 દિવસથી કહું છું કે હાવ તળિયા ઝાટક થઈ જવાનું છે. જે લોકો વાસ્તવિકતા જાણશે, જે ઈમાનદારીના કપડાની અંદર રહેલા ઈમાનદારીની વિરુદ્ધના વ્યૂહ જાણશે, જે સત્યના કપડા પહેરીને અંદર રહેલું જે અસત્ય જાણશે, ઈમાનદારી વાતની અંદર જે અંદરનો ભ્રષ્ટાચાર, જે કઈ લોકશાહી પ્રત્યેના પ્રેમની વાતોની અંદર રહેલી નફરત, આવું જે લોકો જાણતા રહેશે એવા દરેક લોકશાહી પ્રેમી આમ આદમી પાર્ટી છોડી દેશે. પછી એ ગામનો નેતા હોય, તાલુકાનો હોય, જિલ્લાનો હોય કે રાજ્યનો હોય. એટલે કેજરીવાલ સાહેબને મારે પૂછવું છે કે તમે તમારા ફિલ્ડમાં કદાચ ક્લાસ 1 ઓફિસર હતા, આ તે જે બધી વાતો કરો છો એ બરાબર છે, તો એ ઓફિસર તરીકે એટલી તો સૂઝબૂઝ હોવી જોઈએ કે લોકોના માનસ પટમાં જો મારે ઘૂસવું હોય તો પેલા હું ઓરિજિનલ શું છું, મારી વાસ્તવિકતા શું છે, મારા જે ઇન્કમના સ્ત્રોત ક્યાં છે, એ બધું મારે પેલા ગુજરાતીઓને કહેવું જોઈએ અને તે પછી સાચી ખોટી વાતો કરવી જોઈએ. અને તમે જે વાત કરી કે બીજા નેતાઓના વખાણ કર્યા, તો એ તો હું ફરીથી રિપીટ કરું. આપણે કહેવત છે કે ઘરની માને કોઈ ડાકણ ન કહે, એટલે એ તો વખાણ કરવા જ રહ્યા. પણ વખાણ તો પહેલેથી કરતા આવે છે, વખાણ તો પહેલેથી કરતા આવે એમ છે. એમ છતાંય સૌથી સારો ઉતારો આપતા માણસો તો ધીરે ધીરે જતા રહ્યા છે. અને જે પ્રવાહ ચાલુ રહેવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના કપટને સંતોષવા માટે મારી ગુજરાતની ધરા ઉપર મારા ગુજરાતીઓને, મારી લોકશાહીને પોતાના સ્વાર્થ માટે કોઈ ન આપવાના સ્ટેટમેન્ટ, અંધારામાં રાખવાના સ્ટેટમેન્ટ, આંખમાં ધૂળ નાખવાના સ્ટેટમેન્ટ આપશે તો ખુલ્લે આમ એનો હું વ્યક્તિગત વિરોધ કરીશ. કારણ કે મને ખબર છે કે તમે લડો, આઈડિયોલોજી બેઝ ઉપર લડો, તો લોકશાહી અને બંધારણની મનાઈ છે, પણ ક્યાં સુધી? મારી ધોતી વ્હાઈટ છે તો એ વ્હાઈટ હોવી જોઈએ. હું એને કાળાનો દાવો ન કરી શકું, અથવા તો કાળી હોય તો એને વ્હાઈટનો દાવો ન કરી શકું. ક્યાં સુધી ચાલશે? બધું પયા ભમ થઈ જશે. ફરીથી કહું કે એને બિસ્તરા પોટલા બાંધીને ધામા નાખવા હોય ને તોય નાખે. અને ખાલી ગુજરાતનું નહીં, દિલ્હીમાં જે લોકોએ જયારે એકડો ઘૂંટાણો આમ આદમી પાર્ટીનો, જે લોકોએ યોગદાન આપ્યા, જેને કારણે આમ આદમી પાર્ટીને થોડોક ટાઈમ માટે જ્યાં રૂલિંગ ગવર્મેન્ટનો લાભ મળ્યો, એમાં જે મુખ્ય ટેકેદારો, એમાં જઈએ તો 2 કલાકની વાત થાય. જે મુખ્ય ટેકેદારોની આજે હાલત શું છે એ આખો દેશ જાણે છે. મારે કહેવાની કઈ જરૂર નથી. બિલકુલ. આ તો મારે જરૂર છે ત્યાં સુધી તમે વાહ વાહ વાહ, મારું કામ થઈ જાય એટલે હું લાત મારી દઉં, એવું 1 વાર થાય, 5 વાર થાય, 10 વાર થાય, 20 વાર થાય, તો કઈ લોકો અને હોશિયાર અને શક્તિશાળી માણસો મૂર્ખા થોડા હોય, સમજી જાય કે ભાઈ સ્વાર્થ બેઝ ઉપર બધું ચાલે છે, એનું કામ થઈ જાય એટલે લાત મારવામાં કોઈ. અને આ કઈ મારું સ્ટેટમેન્ટ નથી, બનેલું છે. જે લોકો ખાલી છાપા વાંચે છે, જે લોકો ખાલી ટીવી ન્યૂઝ જોવે છે, એને પણ ખબર છે કે ભૂતકાળમાં શું થયું. બિલકુલ. અને જે ગુજરાતમાં પણ થવાનું છે, ઢોરું થઈ જાય, ઢોરું. એને જે કરવું હોય કરે, કારણ કે ગુજરાતના લોકો વાસ્તવિકતા જ સ્વીકારે. ક્યારેક લાગણીમાં આવીને આભાસ બેઝ ઉપર આપણે અમુક કામો થઈ જતા હોય છે, પણ જેવી આભાસની વાસ્તવિકતા સમજાય એટલે આપણે વાસ્તવિકતા જ સ્વીકારતા હોઈએ છીએ. અને ગુજરાતના લોકો વાસ્તવિકતા જ સ્વીકારશે. આ લોકો આભાસીના પડીકા ગમે એટલા કરે, કદાચ ધીલે મીટિંગો કેજરીવાલ સાહેબ કરે કે ગમે આ કરે. અરે સાહેબ, મને મારી આંખમાં પાણી આવી જાય છે. તમે રાજકારણ કરો એના સામે કોઈ વાંધો નહીં, પણ કોઈની વેદનાને તમે તમારા સ્વાર્થ માટે રાજકારણમાં લો છો. ખેડૂતની વાત હોય તો ખેડૂતની પીડાની, એની વેદના, એની સંવેદનાને તમે તમારા સ્વાર્થ માટે વાપરો છો. કઈ હદે આ લોકો ગુજરાતને જોવે છે, કઈ નજરે જોવે છે? આ સહન નથી થતું. અને ત્રીજી વખત રિપીટ કરું કે એને જે ઢોલ વગાડવા હોય વગાડે, જે શરણાઈઓ વગાડવી વગાડે. લીલા તોરણે દાન પાછી આવવાની છે, એ મારા શબ્દો યાદ રાખજો. બિલકુલ. આભાર કરશનદાસ બાપુ વાતચીત કરવા બદલ. તો કરશનદાસ બાપુ ભાદરકા આપણી સાથે જોડાયા હતા, જેમણે જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જે છે, જેમણે આમ આદમી પાર્ટીના નેતાઓના વખાણ કર્યા હતા, એ વખાણ કયા કારણોસર કર્યા અને કેમ કર્યા તેને લઈને આખી વાત કરી. અને સાથે જ કરશનદાસ બાપુ ભાદરકાએ ત્યાં સુધીની વાત કરી છે કે આમ આદમી પાર્ટીની ગુજરાતની અંદરથી જાન એ લીલા તોરણે પાછી ફરવાની છે. આવનારા સમયની અંદર જ્યાં જરૂર પડશે ત્યાં આમ આદમી પાર્ટીના વિરોધની અંદર કરશનદાસ બાપુ ભાદરકાએ મેદાને ઉતરશે. અને સાથે એમ પણ કહ્યું છે કે અત્યાર સુધી આમ આદમી પાર્ટીના જે નેતાઓએ રાજીનામા આપવાને ગયા છે, જેમાં મહેશ સવાણીથી લઈ રાજુ કરપડા સુધી, અને હજુ પણ આવનારા સમયમાં રાજીનામાઓ પડશે, આ પ્રકારની વાત એ કરશનદાસ બાપુ ભાદરકાએ કરી છે. ભાવિક જી જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અરવિંદ કેજરીવાલ કે જેઓ ગુજરાત પ્રવાસે પહોંચી ચૂક્યા છે, એમની સાથે ભગવત માન પણ છે,
ગુજરાતમાં આવીને પહેલા પત્રકાર પરિષદ યોજવામાં આવે, ગુજરાતની અંદર રહેલા આમ આદમી પાર્ટીના નેતાઓના વખાણ કરવામાં આવે અને રાજુ કરપડાનો સવાલ આવે ત્યારે મૌન ધારણ કરી લેવામાં આવે અને એમાં કોઈ પણ જાતનો જવાબ જે છે તે ન આપવામાં આવે. એટલે ડેમેજ કંટ્રોલની ક્યાંક ને ક્યાંક વાત જે છે તે થઈ રહી છે, જેની વચ્ચે કરશન બાપુ ભાદરકા જેઓ પણ આમ આદમી પાર્ટી સાથે ઘણા લાંબા સમયથી જોડાયેલા હતા, તે રાજીનામું આપ્યા બાદ કેટલાય રાજીનામા પડ્યા, રાજુ કરપડાનું રાજીનામું પડ્યું, એ બાદ આમ આદમી પાર્ટી ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી ચૂંટણીને લઈને ગુજરાતમાં આવેલા અરવિંદ કેજરીવાલ અને ભગવત માન એ કયા પ્રકારની જે પોતાના નેતાઓ છે આમ આદમી પાર્ટીના એમની સાથે ચર્ચાઓ કરે છે, બેઠકો કરે છે અને આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કે જેઓ કઈ રણનીતિ સાથે મેદાન ઉતરે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે.